વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપર કન્ટેનર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો। સ્થળ પરથી મળતી વિગત અનુસાર વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપર સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પાસે વાપી જતા રોડ ઉપર એક કન્ટેનર નંબર GJ05CW0037 પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો। તે દરમિયાન કન્ટેનર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક નંબર GJ15BM1125 ને અડફેટે લેતા બાઇક સવારને આશરે 100 મીટર સુધી ઘસેડી લઈ ગયો હતો। અકસ્માતની ઘટના બનતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને ભાગતા કન્ટેનર ચાલકને ઝડપી પાડ્યો હતો અને ઘટનાની જાણ 108ને કરતા ગણતરીના મિનિટમાં આવીને બાઇક સવારને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। આશરે 1 કલાક સુધી રૂરલ પોલીસને સ્થાનિકો દ્વારા જાણ કર્યા છતાં પોલીસ ન આવતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો।